નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય અંગ્રેજી ગ્રામરમાં ખૂબ જ મહત્વનો ટોપિક ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવ અને પેસિવ, કે જેની અંદર પાર્ટ 3 માં સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ કે જેનું પેસિવ વોઇસમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તેના વિશે આજે આપણે આ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે સાદા વર્તમાન કાળનું કઈ રીતે પેસિવમાં રૂપાંતર કરી શકાય, તેવી જ રીતે આજે આપણે આ લેક્ચરમાં સાદા ભૂતકાળનું કઈ રીતે પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકાય તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો દરેક વિદ્યાર્થી મિત્રને નમ્ર વિનંતી કે આ વિડીયોને સંપૂર્ણ રીતે છેક અંત સુધી વિડીયોને જોવે તથા જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો આ લેક્ચરની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ આપણે સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ તેના વિશે થોડીક બેઝિક માહિતી વિશે અભ્યાસ કરી લઈએ અને ત્યાર પછી વાક્ય રચનાને આધારિત સાદા ભૂતકાળનું એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું કઈ રીતે પેસિવ વોઇસમાં ચેન્જ કરી શકાય, પેસિવ વોઇસમાં આપણે કઈ રીતે ફેરફાર કરી શકીએ તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની પહેલા આપણે વ્યાખ્યા શીખી લઈએ એટલે કે તેનો ઉપયોગ ક્યાં થાય તે શીખી લઈએ અને ત્યાર પછી તેની અંદર ક્રિયાપદ તરીકે કેવું રૂપ વપરાય, સહાયક ક્રિયાપદ તરીકે શું વપરાય તેના વિશે અભ્યાસ કરી અને વાક્ય રચનાને આધારિત આપણે તેનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા શીખવાનું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ કે જે ક્રિયા શું કીધું કે જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, શું કીધું કે જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તથા બની ગઈ હોય તેવી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. એટલે કે અગાઉના સમયમાં જે સમય વીતી ગયો છે, જે સમય પસાર થઈ ગયો છે તે સમયમાં જે ક્રિયા થઈ ગઈ હોય અથવા તો બની ગઈ હોય તેવી બધી જ ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. આ શું થયો તેનો ઉપયોગ? એટલે કે ઉદાહરણ તરીકે લઈએ કે મેં ગઈકાલે તમને સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા શીખવાડ્યું. તો ગઈકાલે મેં તમને સાદા વર્તમાન કાળનું પેસિવમાં રૂપાંતર કરતા શીખ્યું કે જે એવું દર્શાવે કે ક્રિયા કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. અથવા તો તમે ગઈકાલે જે ક્રિયા કરી હોય તે બધી જ ક્રિયાઓ સાદા ભૂતકાળની અંદર આવે છે. ત્યાર પછી જોઈએ આગળ કે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. આ ઉપરાંત સાદા ભૂતકાળની અંદર જે ક્રિયાપદ આવે છે એટલે કે ભૂતકાળનું રૂપ આવે છે તેની પાછળ ડી અથવા તો ઈડી પ્રત્યય લાગે છે. શું લાગે છે? ડી અથવા તો ઈડી પ્રત્યય લાગે. આ ઉપરાંત ભૂતકાળની અંદર અમુક કેટલાક અનિયમિત ક્રિયાપદો છે. કેવા ક્રિયાપદો? અનિયમિત ક્રિયાપદો કે જેની પાછળ ડી અથવા તો ઈડી પ્રત્યય લાગતો નથી, પણ તેની અંદર અમુક આલ્ફાબેટ છે તેમાં ફેરફાર થાય છે અને તે અનિયમિત રૂપ બને છે. એક્ઝામ્પલ તરીકે ગીવ નું ગેવ, ગો નું વેન્ટ. તો આ ગો એ મૂળ રૂપ છે પણ એની પાસે ડી કે એડી પ્રત્યય લાગતો નથી, પણ એનું શું થાય છે? ડાયરેક્ટલી વેન્ટ. અને ગીવ, તો ગીવ મૂળ રૂપ છે અને એનું શું થશે? ગેવ, એ તેનું ભૂતકાળનું રૂપ છે. તો આવા અનિયમિત રૂપો છે તે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવા. તથા આપણે આગળના લેક્ચરની અંદર એટલે કે જ્યારે તમને સાદા ભૂતકાળ વિશે માહિતી આપવામાં આવી હતી તે લેક્ચરમાં તમને આ સંપૂર્ણ નિયમ સ્વરૂપે તે લેક્ચર આપેલો છે. તો તે લેક્ચરને ફરી એકવાર તમારે જોઈ લેવું કે જેથી તમને ખ્યાલ આવે કે કયા
ક્રિયાપદની પાછળ ડી અથવા તો ઈડી પ્રત્યય લાગે, અનિયમિત રૂપ કેવા હોય, નિયમિત રૂપ કેવા હોય, તેના વિશે તમને થોડો ખ્યાલ આવશે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આગળ જોઈએ કે સાદા ભૂતકાળમાં જ્યારે તમને પ્રશ્નાર્થ અને નકાર વાક્ય આપેલું હોય, શું આપેલું હોય? પ્રશ્નાર્થ અને નકાર વાક્ય. તો તમારે તેની અંદર સહાયક ક્રિયાપદ તરીકે ડીડ નો ઉપયોગ કરવાનો રહેશે. શાનો ઉપયોગ કરવાનો રહેશે? ડીડ નો ઉપયોગ. આ ઉપરાંત ખૂબ જ મહત્વનો ટોપિક કે જ્યારે સાદા ભૂતકાળનું પેસિવ વોઇસમાં ફેરફાર કરવામાં આવે અથવા તો ફેરવતી વખતે તમારે સહાયક ક્રિયાપદ તરીકે વોઝ અને વરનો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો છે? વોઝ અને વરનો. તથા ડીડના સ્થાને, કોના સ્થાને? કે સાદા ભૂતકાળની અંદર તમને જે સહાયક ક્રિયાપદ આપેલું છે એટલે કે ડીડ આપેલું છે તો તેના સ્થાને વોઝ અને વર તમારે મૂકવાનું રહેશે. પણ ક્યારે? જ્યારે તેને પેસિવ વોઇસમાં રૂપાંતર કરો, એટલે કે કર્તરી પ્રયોગનું કર્મણી પ્રયોગમાં રૂપાંતર કરો, ત્યારે તમારે ડીડના સ્થાને વોઝ અને વરનો ઉપયોગ કરવાનો રહેશે. તો આ થઈ સાદા ભૂતકાળની સામાન્ય માહિતી, કે તમને ખ્યાલ આવે કે સાદા ભૂતકાળની અંદર ભૂતકાળનું રૂપ કેવું આવે, તેની અંદર સહાયક ક્રિયાપદ કયું મૂકવું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ક્લિયર? હવે આપણે વાક્ય રચના ચેક કરીશું અને ત્યાર પછી વાક્ય રચનાને આધારિત એક્ટિવનું પેસિવ વોઇસમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તે પણ આપણે શીખીશું. તો સૌપ્રથમ એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ. હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના. તો સૌપ્રથમ જોઈએ હકાર વાક્ય રચના, કે જેની અંદર વાક્યની શરૂઆત શાથી થતી હોય છે? હંમેશા કર્તાથી. તો સૌપ્રથમ શું આવશે? કર્તા. ત્યાર પછી સાદો ભૂતકાળ છે એટલે કે ભૂતકાળનું રૂપ આવશે V2 અને શું આવશે? કર્મ. તો આ થઈ તમારી હકાર વાક્ય રચના. ત્યાર પછી જોઈએ કે નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચનાની અંદર તમારે સહાયક ક્રિયાપદની સાથે નોટ મૂકવાનું રહેશે. એટલે સૌપ્રથમ શું આવશે? કર્તા. ત્યાર પછી ડીડ નોટ પ્લસ V1 પ્લસ કર્મ. હવે અહીંયા V1 શા માટે આવ્યું? કારણ કે ડીડ ભૂતકાળનું રૂપ છે અને ડીડ જ્યારે તમને વાક્યમાં આપેલું હોય તો તેની સાથે હંમેશા શું વપરાય છે? ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે અહીંયા V2 ના સ્થાનના જગ્યાએ તમને અહીંયા શું આપેલું છે? તમને અહીંયા V2 આપેલું છે હકાર વાક્યની અંદર, પણ નકાર વાક્યમાં તમને અહીંયા ક્રિયાપદ તરીકે શું આપેલું છે? મૂળ રૂપ આપેલું છે. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના. સાદી પ્રશ્નાર્થ વાક્ય કે જેનો જવાબ યસ અને નો માં આવતો હોય. તો તેની અંદર સૌપ્રથમ વાક્યની શરૂઆત શેનાથી થયેલી છે? સહાયક ક્રિયાપદથી, એટલે કે ડીડ વડે. ભૂતકાળ છે તો આપણે ડીડથી વાક્યની શરૂઆત કરીશું. ત્યાર પછી કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને છેલ્લે અંતે શું હશે? પ્રશ્ન ચિહ્ન, એટલે કે ક્વેશ્ચન ટેગ. તો આ થઈ સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના. ત્યાર પછી જોઈએ આપણે WH વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના, કે જે પ્રશ્નની શરૂઆત WH વાળા શબ્દથી થતી હોય તો તે કેવું પ્રશ્નાર્થ વાક્ય હોય? WH વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય. તો જોઈએ પેલા WH વાળો શબ્દ, ત્યાર પછી સહાયક ક્રિયાપદ, ત્યાર પછી શું હશે? એક્ટિવ વોઇસ એટલે કે કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને છેલ્લે શું હશે? પ્રશ્ન ચિહ્ન. તો આ જે એક્ટિવ વાક્ય રચના થઈ તો તેનો ઉપયોગ કરીને આપણે તેની પેસિવ વાક્ય રચના શીખીશું અને ત્યાર પછી એક્ઝામ્પલ લઈ અને તેનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા આપણે શીખીશું. તો સૌપ્રથમ જોઈએ હકાર વાક્ય રચના. તો તમને અહીંયા દેખાય છે વિદ્યાર્થી મિત્રો કે એક્ટિવ વોઇસની અંદર સૌપ્રથમ કર્તા આવશે, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ત્યાર પછી શું આવશે? કર્મ. જ્યારે તેનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવામાં આવે તો સૌપ્રથમ શું આવશે? કર્મ. ત્યાર પછી સહાયક ક્રિયાપદ મુકાશે અને સહાયક ક્રિયાપદ તરીકે સાદા ભૂતકાળની અંદર તમારે શું મૂકવાનું રહેશે? વોઝ અને વર. ત્યાર પછી V2 ના સ્થાને શું મૂકીશું આપણે? V3, કારણ કે પેસિવ વાક્ય બનશે એટલે એમાં શું આવશે? ક્રિયાપદનું થર્ડ ફોર્મ, એટલે કે ભૂત કૃદંતનું રૂપ. અને ત્યાર પછી કે જ્યારે તમને કર્મનું સ્થાન કોણ લેશે? કર્તા.
જ્યારે તમને એક્ટિવ વાક્ય આપેલું હોય તેમાં કર્મ આપેલો હોય અને એના સ્થાને તમે શું મૂકશો? કર્તા મૂકશો. તો કર્તાની સાથે તમારે શું મૂકવાનું રહેશે? બાય મૂકવાનું રહેશે. એટલે આગળ શું મૂકી દઈશું આપણે? પેલા બાય, અને ત્યાર પછી શું આવશે? કર્તા. તો આ થઈ હકાર વાક્યની પેશિવ વાક્ય રચના. ત્યાર પછી જોઈએ કે નકાર વાક્યની પેશિવ વાક્ય રચના, કે જેની અંદર તમારે કઈ રીતે ફેરફાર કરવાનો છે. તો સૌપ્રથમ મૂકીશું કર્મ, ત્યાર પછી ટુ બી નું રૂપ, અને ટુ બી નું રૂપ મૂકો તેની સાથે નકાર વાક્ય એટલે શું મૂકાશે? નોટ. ત્યાર પછી V3 પ્લસ કર્તા. આ થઈ તમારી નકાર વાક્ય રચના. હવે જોઈએ સાદી અને ડબ્લ્યુએચ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. બંને કોમન છે કે ફક્ત ડબ્લ્યુએચ વાળામાં આગળ ડબ્લ્યુએચ વાળો શબ્દ મૂકી અને તેની પ્રશ્નાર્થ વાક્ય રચના બને છે. તો જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત પ્રશ્નાર્થ વાળા શબ્દ થતી હોય છે. સાદું હોય તો સહાયક ક્રિયાપદ તરીકે ટુ બી નું રૂપ તરીકે અહીંયા ભૂતકાળમાં શું આપણે ઉપયોગ કરીશું? વોઝ વેર. ત્યાર પછી કર્મ, ક્રિયાપદ, બાય અને કર્તાને છેલ્લે શું આવશે? અંતે ક્વેશ્ચન ટેગ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ડબ્લ્યુએચ વાળી વાક્ય રચના જોઈએ કે એમાં સૌપ્રથમ શું આવશે? ડબ્લ્યુએચ વાળો શબ્દ કે જેમાં વોટ હોય, વેન હોય, વિચ હોય, વેર હોય વગેરે વગેરે. ત્યાર પછી સહાયક ક્રિયાપદ ભૂતકાળ છે તો પેશિવની અંદર વોઝ વેરનો ઉપયોગ થશે. કર્મ ક્રિયાપદનું થર્ડ ફોર્મ એટલે કે V3, બાય કર્તાને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન ટેગ. તો આ થઈ સાદા ભૂતકાળની એક્ટિવ વાક્ય રચના અને પેશિવ વોઇસની વાક્ય રચના. તો હવે વિદ્યાર્થી મિત્રો તેને આધારિત આપણે શું શીખવાનું છે? કે વાક્યનું પેશિવ વોઇસમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય. તો જોઈએ કે જેથી તમને ખ્યાલ આવે કે સાદા ભૂતકાળનું વાક્ય તમને આપેલું હોય અને તેનું પેશિવ વોઇસમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય. તો જોઈએ એક્ઝામ્પલ. તે પહેલા જોઈએ કે જ્યારે એક્ટિવ વોઇસ તમને આપેલું હોય તેની અંદર સહાયક ક્રિયાપદ તરીકે ડીડ, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય આપેલું હશે તો, અને ન આપેલું હોય તો તેના સ્થાને તમને V2 રૂપ આપેલું હશે. અને જ્યારે તમે એનું પેશિવમાં રૂપાંતર કરો તો ડીડના સ્થાને તમારે શું મૂકવાનું રહેશે? વોઝ અથવા તો વર. અને V2 આપેલું હોય એટલે કે ભૂતકાળનું રૂપ આપેલું હોય તેના સ્થાને તમારે ભૂત કૃદંતનું રૂપ એટલે કે V3 મૂકવાનું થશે, કે જેથી તમને ખ્યાલ આવે. જે ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ ફોરગોટ અ ફેસ. શું કહે છે? હું ચહેરો ભૂલી ગયો. હું તેનો ચહેરો ભૂલી ગયો. તમે પ્રશ્ન પૂછી શકો કે કર્તાને જ્યારે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે તો તમને કર્મ મળશે. હું શું ભૂલી ગયો? તો ચહેરો ફેસ. તો ફેસ શું રહેશે? તમારો કર્મ. એટલે કે આપણે પહેલા શું મૂકીશું? વાક્ય રચનાને આધારિત પેશિવની અંદર હંમેશા શું હશે? પહેલા કર્મ. ત્યાર પછી સહાયક ક્રિયાપદ મૂકીશું. અને સહાયક ક્રિયાપદ ક્યારે મૂકવાનું તમારે? કે જ્યારે તમને કર્મ એક વચન આપેલ હોય તો તેની આધારિત ક્રિયાપદ મૂકવાનું, બહુવચન આપેલો હોય તો તેની આધારિત તમારે ક્રિયાપદ મૂકવાનું રહેશે. ફેસ એટલે કે એક વચનમાં છે તો શું મૂકવું પડશે? અહીંયા વોચ. અને V2 આપેલું હોય તેના સ્થાને શું મૂકીશું? V3 એટલે કે ફોરગોટન. અને છેલ્લે જે સર્વનામ તમને આપેલું હોય અથવા તો નામ આપેલું હોય તેની આગળ શું મૂકીશું? બાય. અને તેનું ફેરફાર થતો હોય તો ફેરફાર કરીશું એટલે કે આઈ નું શું રહેશે? મી. તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ, આઈ રોટ અ લેટર. મેં પત્ર લખ્યો. તો આઈ કર્તા તરીકે, રોટ V2 એટલે કે ભૂતકાળનું રૂપ છે કે જે ક્રિયાપદ છે, અને અ લેટર એટલે કે પત્ર. તે શું થયું? કર્મ. મેં શું લખ્યું? તો જવાબમાં મળશે તમને લેટર એટલે કે તે કર્મ. એટલે આપણને ખ્યાલ આવી ગયો કર્તા, ક્રિયાપદ અને કર્મ. હવે પેશિવમાં ફેરવીએ તો સૌપ્રથમ શું આવશે? કર્મ. તો કર્મ શું મૂકીએ પહેલા? તો શું આવશે એમાં? અ લેટર. ત્યાર પછી સહાયક ક્રિયાપદ તરીકે શું વપરાશે? વોઝ, કારણ કે પત્ર કેવો છે? એક વચનમાં તમને આપેલો છે. ત્યાર પછી રોટનું ભૂતકૃતનું રૂપ રિટર્ન. અને તમને જે સર્વનામ આપેલું છે તેનું તમારે બાય મૂકી અને ફેરફાર કરવાનો છે. એટલે કે આઈ તમને અહીંયા આપેલું છે તો આઈનું શું થશે? બાય. તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો બીજા અન્ય સેન્ટેન્સ એટલે કે વાક્યનો ઉપયોગ કરી અને તમારે તેનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા શીખવાનું છે. તો જોઈએ આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ.
ડીડ યુ ફોરગીવ હિમ? શું તમે તેને માફ કરશો અથવા તો માફ કર્યા? બરોબર. તો જોઈએ કે જ્યારે તમને પ્રશ્નની શરૂઆત સહાયક ક્રિયાપદથી થતી હોય તો એ સાદું પ્રશ્નાર્થ વાક્ય રચના હોય, અને સાદું પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ સાદું પ્રશ્નાર્થ તમને આપેલું હોય તો પેલા વાક્યની શરૂઆત ક્યાં થયેલી છે? ડીડ થી, ભૂતકાળ છે એટલે ડીડ થી. તો તમને ખ્યાલ છે કે જ્યારે સાદું પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો તેનું જે સહાયક ક્રિયાપદથી પ્રશ્નની શરૂઆત થતી હોય તો તેનું સ્થાનમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. તો ડીડના સ્થાને આપણે શું મૂકીશું? અહીંયા વોચ. અને ત્યાર પછી તમારે જોવાનું છે કે કર્મ આપેલું છે. હા, તમે કોને માફ કરશો? હિમ. એટલે કે તેને. તો અહીંયા હિમ શું થયું? તમારું કર્મ. તો તેને હિમને જ્યારે પેસિવનું એક્ટિવ વોઇસમાં ફેરવો અને એક્ટિવનું પેસિવ વોઇસમાં ફેરવો તો સર્વનામમાં જે ફેરફાર થતો હોય તે ફેરફાર તમારે કરવાનો છે. એટલે હિમ શું થશે? હી. અને ત્યાર પછી તમને જે ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકાળનું રૂપ તો ફોરગીવનું, ફોરગીવન. બાય અને કર્મના સ્થાને કર્તા આવે તો જ્યારે કર્મના સ્થાને કર્તા મૂકો તો પહેલા બાય મૂકવાનું, અને ત્યાર પછી જે સર્વનામ તમને આપેલું હોય તેમાં ફેરફાર થતો તો ફેરફાર કરવાનો, નામ આપેલું તો નામ મૂકવાનું. એટલે યુ નું શું થશે? બાય યુ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે એક્ઝામ્પલ લઈ અને તેનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા શીખવાનું છે. ત્યાર પછી જોઈએ હાઉ ડીડ યુ સબમિટ યોર ટાસ્ક? શું કહે છે કે હાઉ ડીડ યુ સબમિટ યોર ટાસ્ક? તો કઈ રીતે તારું કાર્ય છે તે સબમિટ કરાવીશ? તો જે પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે હાઉથી શરૂ થયું તો સૌપ્રથમ હાઉ શબ્દ મૂકો, ત્યાર પછી ડીડ છે તેના સ્થાને શું મૂકીશું? આપણે વોચ. હવે તમે જોઈ શકો છો કે તમને યુ કર્તા તરીકે આપેલું છે અને યોર કર્મ વિભક્તિ તરીકે આપેલું છે. તમે શું સબમિટ કરશો? તો તમારું કામ. તો અહીંયા યોર ટાસ્ક, તો એનું શું થશે? યોર ટાસ્ક. સબમિટ, સબમિટનું શું થશે? સબમિટેડ. બાય યુ નું શું થશે? બાય યુ. તો આ રીતે તમારે હકાર વાક્ય હોય, નકાર વાક્ય હોય, સાદું પ્રશ્નાર્થ વાક્ય હોય કે ડબ્લ્યુએચ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમારે તેનું પેસિવમાં રૂપાંતર કરતા શીખવાનું છે. તો બીજા કેટલાક એક્ઝામ્પલ તમને છે તમે જોઈ શકો છો. હી ગેવ મી અ ન્યૂ બુક. તેણે મને નવી બુક આપી. તમે પ્રશ્ન પૂછી શકો કોણે મને નવી બુક આપી, અથવા તેણે કોને નવી બુક આપી? તો મને. અથવા તો તેણે મને શું આપ્યું? તો ન્યૂ બુક. તો તમને અહીંયા કર્મ બે મળશે. એક કર્મ વિભક્તિ તરીકે વપરાતો શબ્દ મી અને બીજું વસ્તુ તરીકે વપરાતો શબ્દ અ ન્યૂ. તો તમે આ બંને કર્મ છે તો તેમાંથી કોઈ બી એક કર્મ લઈ અને તમે તેનું વાક્યનું રૂપ પેસિવ વોઇસમાં ફેરવી શકો. તો આપણો ન્યૂ બુક છે તેને આપણે કર્મ તરીકે લઈએ તો ન્યૂ બુક ગીવનું ગેવ અને ગેવનું શું થશે? ગીવન. ગીવન ટુ. તેને કોને આપી? તો મને આપી. તો તમે જો કે જ્યારે કોઈ સર્વ કર્મ વિભક્તિ આપેલી હોય તો તેની સાથે તમારે શું મૂકવાનું રહેશે? આગળ ટુ. કોઈ વ્યક્તિ છે બીજી વ્યક્તિને કઈ પણ વસ્તુ આપતા હોય તો તમારે તેને દર્શાવવા માટે તમે શેનો ઉપયોગ કરી શકો? ટુ નો ઉપયોગ કરી શકો. એટલે કે શું આવશે અહીંયા? ગીવન ટુ મી બાય હિમ. તો ચાલો આગળ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. સી હેલ્પડ મી. તેણે મને મદદ કરી. તેણે કોને મદદ કરી? મને. તો મી કર્મ થયું તો મી નું શું થશે? આઈ. સહાયક ક્રિયાપદ તરીકે વોઝ અને આઈ સાથે હંમેશા શું આવે? વોઝ. હેલ્પડ નું શું થશે? હેલ્પડ. બાય નું બાય અને સી નું શું થશે? હર. કારણ કે સી નું કર્મ વિભક્તિ તરીકે શું વપરાય છે? હર. અને જ્યારે કર્મના સ્થાને કરતા આવે તો પહેલા શું મૂકીશું આપણે? બાય. એટલે કે શું થશે એનું? કે આઈ વોઝ હેલ્પડ બાય હર. ત્યાર પછી જોઈએ એક્ઝામ્પલ નેક્સ્ટ. રામ રીડ મેની બુક્સ. રામે ઘણી બધી બુક્સ વાંચી. શું વાંચ્યું રામે? ઘણી બધી બુક્સ. તો મેની બુક્સ કર્મ થયું. અહીંયા બુક્સ બહુવચનમાં આપેલું છે એટલે અહીંયા તેના સ્થાને સહાયક ક્રિયાપદ તરીકે શું વપરાણું? અહીંયા વર. રીડ નું રીડ. બાય નું બાય. શા માટે બાય મૂક્યું? કારણ કે જ્યારે તમે
રામ એટલે કે કર્તા, તેને કર્મના સ્થાને મૂકો તો પહેલા શું મૂકીશું આપણે? બાય. ને રામ નામ છે તો નામનું નામ રહેશે, એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. ત્યાર પછી લાસ્ટ એક્ઝામ્પલ, ધ બોય ડીડ નોટ કિલ ધ કેટ. છોકરાએ બિલાડીને મારી નહીં. બરોબર? તો જોઈ કે બાળકે, છોકરાએ કોને ન મારી? તો બિલાડીને. તો ધ કેટ શું રહેશે આપણી? કર્મ, તો ધ કેટ. ત્યાર પછી ડીડ આપેલું છે તો શું રહેશે? વોઝ, નોટનું નોટ. હવે જોઈએ કે કર્તા તમને આપેલું છે, કર્મના સ્થાને છે અને કર્મ શું રહેશે? કર્તાના સ્થાને. તો આપણે કર્મ છે કર્તાના સ્થાને મૂક્યું ધ કેટ. કર્મ ધ બોય આપ્યું છે તેનું શું રહેશે? ધ બોય, પણ પહેલા શું મૂકીશું આપણે? બાય. એટલે કે ધ કેટ વોઝ નોટ કિલ્ડ બાય ધ બોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બીજા કેટલાક એક્ઝામ્પલ લાવી અને તમે જાતે તમે મહેનત કરી શકો છો, પ્રેક્ટિસ કરી શકો, જેથી તમને ભૂતકાળના વાક્યનું પેશીમાં રૂપાંતર કરતા સરળતા મુજબ તમે શીખી શકો. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. સબસ્ક્રાઇબ ટુ PM Kattara YouTube channel. Thank you very much. જય હિન્દ, જય ભારત.